31 ડિસેમ્બરને લઈને વલસાડ જિલ્લા પોલીસ એક્શન મોડમાં આવી છે। દમણ અને મહારાષ્ટ્રની બોર્ડર પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। કાયમી ચેકપોસ્ટ સાથે હંગામી ચેકપોસ્ટ પણ ઊભી કરવામાં આવી છે। 17 ચેકપોસ્ટ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। પોલીસ જિલ્લામાં 36 પોઈન્ટ પર ચેકિંગ કરી રહી છે। નશો કરી ગુજરાતમાં પ્રવેશ કરતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે। દારૂની હેરફેર રોકવા પોલીસ એલર્ટ બની છે। પાર્ટી પ્લોટ, હોટેલ અને ફાર્મ હાઉસ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। તમામ જગ્યા પર પોલીસની બાજ નજર છે। સંવેદનશીલ વિસ્તાર, હાઈ રાઇઝ બિલ્ડિંગ પર ડ્રોન કેમેરાથી સર્વેલન્સ હાથ ધરાશે। વાપીમાં એક જ દિવસમાં 60થી વધુ લોકો વિરુદ્ધ ગુનો નોંધાયો છે। જિલ્લાના અન્ય પોલીસ મથકમાં પણ ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસ નોંધાયા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા રીતેશ પટેલ આપણી સાથે વલસાડથી લાઈવ જોડાઈ ગયા છે। જે રીતેશ, 31ની ઉજવણી કરવામાં આવનાર છે, દારૂની હેરાફેરી ન થાય તે માટે પોલીસ કેટલી સજ્જ છે? શું કાર્યવાહી પોલીસ કરી રહી છે? જી ધરતી, 31 અને નવા વર્ષની ઉજવણીને લઈને વલસાડ જિલ્લા પોલીસ એલર્ટ મોડ પર જોવા મળી રહી છે અને જિલ્લાને અડીને આવેલી સંઘપ્રદેશ દમણ, દાદરાનગર હવેલી અને પાડોશી રાજ્ય મહારાષ્ટ્રની જે સરહદો છે ત્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને આ પ્રદેશોમાંથી ગુજરાત તરફ એટલે કે વલસાડમાં પ્રવેશતા જે વાહનો છે તેનું પણ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। સાથે જ જે કાર ચાલકો છે તેમને રોકીને પણ તેમને ચેક કરવામાં આવી રહ્યા છે, કારણ કે જે પાડોશી સંઘપ્રદેશો છે અને પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર છે ત્યાં દારૂની છૂટ છે, ત્યારે આ પ્રદેશોમાં ઉજવણીના ભાગરૂપે ઘણા લોકો જતા હોય છે ને, પરંતુ આ ઉજવણીની આડમાં દારૂનો નશો કરીને પરત ગુજરાતમાં આવતા હોય છે, ત્યારે આવા લોકોને પકડીને કાયદાના પાઠ ભણાવવા માટે વલસાડ જિલ્લા પોલીસ એલર્ટ છે। આ જ પ્રમાણે જિલ્લાની જે 17 જેટલી ચેકપોસ્ટો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે અને જિલ્લાના જે 36 જેટલા પોઈન્ટ છે ત્યાં પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને તમામ જગ્યાએ બ્રેથ એનાલાઇઝરની મદદથી પોલીસ દ્વારા ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। ગઈકાલની જ વાત કરીએ તો માત્ર એક જ દિવસમાં વલસાડ જિલ્લા પોલીસ દ્વારા 150થી વધુ ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસ કરવામાં આવ્યા છે। માત્ર વાપીની વાત કરીએ તો વાપીમાં એક જ દિવસમાં 60થી વધુ કેસ નોંધાયા છે। ખાસ કરીને જે બોર્ડરો છે ત્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવીને જે વાહન ચાલકો ગુજરાત તરફ આવતા હોય છે તેમને આ જ પ્રમાણે જે આ બ્રેથ એનાલાઇઝર છે તેના મદદથી ચેક કરવામાં આવતા હોય છે અને જ્યારે જો કોઈ વાહન ચાલક નશાની હાલતમાં ઝડપાય તો તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવતી હોય છે। આજે પણ 31 અને નવા વર્ષની ઉજવણીને લઈને અને નવા વર્ષને આવકારવા માટે લોકો થનગની રહ્યા છે, ત્યારે બીજી તરફ વલસાડ જિલ્લા પોલીસ એલર્ટ મોડ પર જોવા મળી રહી છે। આ જ પ્રમાણે તમામ ચેકપોસ્ટો પર આજે પણ પોલીસ તૈનાત છે અને તમામ લોકોનું ચુસ્ત રીતે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને જો આ ચેકિંગ દરમિયાન કોઈ પણ વ્યક્તિ દારૂ પીધેલી હાલતમાં કે દારૂ લઈને ગુજરાતમાં પ્રવેશતો પકડાશે તો તેના વિરુદ્ધ આજે પણ કાર્યવાહી કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે દર વર્ષે મોટી સંખ્યામાં આ પ્રદેશોમાંથી દારૂનો નશો કરીને લોકો ગુજરાતમાં પ્રવેશતા હોય છે, ત્યારે આવા કેસોમાં ઘણી વખત અકસ્માતોનો પણ ભય સર્જાતો હોય છે અને અન્ય ગુનાઓ પણ સર્જાતા હોય છે, ત્યારે આવી વસ્તુઓ પર રોક લગાવવા માટે ખાસ કરીને વલસાડ જિલ્લા પોલીસ એલર્ટ મોડ પર જોવા મળી રહી છે અને આ કાર્યવાહી આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે। જી રીતેશ, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર। તો 31ની ઉજવણી અને નવા વર્ષની ઉજવણીને પગલે પોલીસ એલર્ટ બની છે। તમામ જગ્યા પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। આવતા જતા તમામ લોકોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે।